તો સલામવાલેકુમ સત શ્રી અકાલ કેળા હાલ કેમ છો બધા મજામાં દેશો અત્યારે ભાઈ આપણે છે ક્યાં ખબર છે આગળના વિડીયોમાં તમે જોયું હશે તમારો ભાઈ પહોંચી ગયો છે અજમેર અને આપણી ભાઈ આરે છે ઇસ્માઇલભાઈ ખુરેશી. વાલેકુમ સલામ. કેમ છો? મજામાં. તો આપણે અહીંયા છઠ્ઠી કરવા આવ્યા છે. તમને કેવી મજા આવે છે? બહુ મજા આવી અમને તો. ગાડીમાં બી જગ્યા મળી ગઈ. ફાઇન મારવામાં આપણે રૂમ ગોતવામાં કેટલી 2 કલાક વહી ગયા ને? રૂમ ગોતવામાં 2 કલાક ચાલી ગઈ આપણી. પછી આપણને રૂમ બહુ ફાઇન મળી ગયું. બહુ નજીક ગેટની પાસે આપણે રૂમ મળી ગયું. બહુ ફાઇન ગેટની એકદમ નજીક મળી ગયો. ઓકે. અને અમારી યારે તો ભાઈ ઇસ્માઇલભાઈ છે. અમે અત્યારે સલામ દુઆ ક્યારના કરી આવ્યા અને પછી વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ નહોતો મળતો. તો હવે મેં કીધું વિડીયો ટાઈમ મળે છે ને ગળતી ભાઈ બહુ છે. ફોન કાઢું ને તો મારા હાથમાંથી વયો થાય. એટલે મારાથી જેટલું બંધ છે ને એટલું હું તમને બતાડી. બરાબર ને? બરાબર, સાચી વાત. અને ભાઈ આ ભીડ જોઈને મને લાગે છે આ બધા એની મરજીથી નથી આવ્યા, ગરીબ નવાજે બોલાવેલા છે. અને મારી તો ભાઈ ઈચ્છા જ નહોતી, પણ કોને ખબર બોલાવો હશે અચાનક જ થઈ ગઈ. પહેલાં ઈચ્છા હતી પણ વચમાં નથી જવું એવું હતું. પછી હું આવી ગયો. કાંઈ ઇસ્માઇલભાઈ? રહમાનભાઈ એકદમ અચાનક તૈયાર થયા. રાતે ના પાડતા હતા, પછી સવારે અચાનક રહમાનભાઈ આ પાડી, પછી તૈયાર થયો બોલાવવા આવ્યો હતો રહમાનભાઈ. એ લોકોની ટિકિટ બુકિંગ થઈ ગઈ હતી ગનીભાઈની ને ઇસ્માઇલભાઈની, પણ મારી નહોતી થઈ. પછી તોય તે ગમે એમ કરીને ભાઈ ગરીબ નવાજનો બોલાવો આવી ગયો ને આપણે આવી ગયા. તો કાંઈ ને અમે બે ભાઈ જો આટા ટલ્લા મારવી છે, ગનીભાઈ હુઈ ગયા છે. તો ચાલો કન્ટિન્યુ. ગાઈસ जी अपन लोग आ रहे हैं बाजार में, દરગાહે સલામ દુઆ કરી નાખ્યા છે. બજાર ચાલુ છે, અડધી બજાર બંધ છે અને ભગવાન છે આજે. હા, અને છઠ્ઠી છે ને એટલે ભીડ તો બહુ છે ભાઈ. દરગાહે હું જાઉં ને એટલે બતાડું, નકર તમને સવારે બાકી એમ જો क्या आगे वाली ये हम है गुजरात के. सूरत. आप कहाँ से हो? महाराष्ट्र में इधर है. क्या नाम है? क्या है? फैजान. अच्छा, हाँ, क्या है अजमेर कितनी बार आ रहा है? हाँ पहली बार आया हुआ. सरकार ने मजा आ गया ना? बहुत भारी लगा हुआ है. अच्छा है. चलो मिलते हैं. ભાઈ મળી ગયા ભાઈ. મજા આવી ગઈ. અને તો ભાઈ મજા આવી ગઈ. ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ મેન બજારમાં. આમ જો પબ્લિક તો જો ભાઈ, અને છે ને ઘણી જગ્યાએ તો બધા બેઠા હોય ને ખાલી ઘરે જ પોલીસ વાળા, કેમ કે 12 વાગી ગયા ભાઈ રાતે. તો પછી શું કરું? તો ભીડ તો બહુ છે. બરાબર ને? બહુ ભીડ છે ભાઈ. અને મજા આવે છે આટા ટલ્લા મારવાની ભાઈ, રાતનો નજારો જોવાની. નામ જો ભાઈ મજો કરવી છે. અને આપણે આમ જો ખર્ચો કરી નાખ્યો. ₹1,00,000 લઈ લીધું પાકેટ, વધી ગયું 100 રૂપિયા. કઈ નહીં, ચાલો The next day. તો ગુડ મોર્નિંગ મિત્રો. તો મસ્ત ભાઈ 4:30-5 વાગી ગયા છે. મસ્ત નાઈ તૈયાર થઈ ગયા છે. દરગાહ આવી, નમાઝ પડી ફજરની. ગનીભાઈ મજામાં હોઈ ગયા હતા તમે તો વેલા હારી? કા હવે જાવું જ ને. તો પછી અમારે ઇસ્માઇલભાઈ ભાઈ ચાલો હાલો. હા હાલો. ટાઈમ થઈ ગયો છે બધા. હા ચાલો. બહુ ઠંડુ પાણી હતું. અમારે ઇસ્માઇલભાઈ નાયા, બહુ ભારે પડી. જે ઠંડા પાણીથી નાહી દીધું, તમારે જે ગરમ પાણી મૂકેલું ને તમે બે ગરમ પાણીથી નાહી લીધું છે. ચાલો કન્ટિન્યુ. ભાઈ મસ્ત ગરમા ગરમ ચાય આરેલી હે. વાહ ગરમા ગરમ ચાय हो. अजमेर में गरमा गरम सुबह की चाय हम पियेंगे, किसको पता था. બહુ ખાસ ન હોય, આપણે આ સુરત જેવી મજા નહીં, પણ હવે શું કરવું, ચા તો પીવી તો પડે. ભાઈ ફાઇનલી આપણે સલામ દુઆ કરી નાખ્યું છે અને બહાર આવી ગયા છે ભાઈ. હું છે ને ફજરની નમાઝ પછી ગયો હતો 5:30 વાગ્યાનો. અત્યારે છઠ બહાર આવ્યો. ભરતી ભાઈ બહુ. છઠ્ઠીમાં હું આવ્યો પહેલી વખત, મને નથી ખબર કે એટલી ભરતી બહુ ભરતી. અને ભાઈ તમે આવો ને ત્યારે ધ્યાન રાખજો. રૂમ બહુ અગાઉ છે ને બુકિંગ કરાવજો. અમે તો રૂમ ગોતો અમે બહુ ઓલા થઈ ગયા. રૂમ ની કોઈ વાત મળે નહીં. મળે તો આપડી રેન્જ બહાર ના મળે. એટલે બધું મેનેજમેન્ટ કરીને આવજો ભાઈ. અને નાના છોકરાને તો લઈને આવો ને તો એને ગોબાઈ જાય તો મેં અત્યારે જોયું ભાઈ.
મજા બાકી કાંઈ નહીં. ઘરે નવાજને દુઆ કરી તમારા બધાને એકદમ ઈચ્છા ભાઈ દિલની તમન્ના પૂરી કરે. ઘરે નવાજ દિલને સુકૂન ફરમાવે, કારોબારમાં બરકત હતા ફરમાવે. તો કાંઈ નહીં, જો બેઠા છે મસ્ત. બધાને ભાઈ છઠ્ઠી શરીફ મુબારક ને બધા દુઆ સલામ થઈ ગઈ છે. અને બધા આમ જો ભાઈ નિયાજ વેચે છે ભાઈ. મસ્ત સુકૂન મળે છે ભાઈ, મજા આવી ગઈ. અને હવે બસ હવે નીકળવાનો સમય થઈ ગયો. પાછો ગરીબ નવાજ નો બોલાવો આવશે તો પાછા વહેલા મોડા આવશું. બાકી તો ગનીભાઈ ને છે ને દુઆ સલામ બાકી હતું, એ દુઆ સલામ કરવા ગયા છે. અને હું આ બધાના ફોન આવશે. ફાઇનલી ભાઈ આપણે ચેકઆઉટ કરી લીધું છે. હવે ભાઈ અલવિદા કહેવાનું છે. ખુદા હાફિઝ. હવે તો ખબર નહીં, 9 મહિના પછી પાછો बुलावा तो आ ही गयो थो, पर હવે ક્યારે बुलावा आवे ने खबर नहीं। इस बार तो मैं मेरे दोस्तों के साथ आया था। अगली बार मैं मेरी फैमिली के साथ आऊँगा, मेरे अम्मी अब्बू मेरे भाई के साथ इंशाल्लाह। काई नहीं, स्टेशन जाए चलो। तो भाई फाइनली આપણે ટ્રેનમાં બેસી ગયા છે, પણ આપણે ટિકિટ કન્ફર્મ નથી, એટલે તમારો ભાઈ આપણો ભાઈ બેઠો છે દરવાજા પાસે। કેવા દિવસો કઈ નહીં, ટિકિટ કન્ફર્મ થઈ જાય નીચે વાત કરી। એટલે ઘણી વાર દેવાનું મને કીધું, અને યાર પછી નો મજા ને એસી ચાલુ છે, કાંઈ અમને કે કરી દો તમને, કાંઈ વાંધો નહીં, કરી દો ફટાફટ। મસ્ત ગરમા ગરમ કોફી મંગાવી લીધું છે, ઊંઘ આવે છે કોફી પી દો, મજા ના આવતી, પણ શું કરવું યાર, પીવું તો પડે ને। ઊંઘ આવે છે, ચા વાળો આવતો નથી, કોફી વાળો આવે છે, મેં કોફી પીલો થોડી। ઠીક છે, કાંઈ નહીં, હાલે રાખ। મિત્રો ફાઇનલી આપણને ટિકિટ મળી ગઈ છે, બરાબર। એટલે હું ને અમારા કલેજો ગનીભાઈ બે કેન્ટીનમાં વી આવ્યા। આમ જો ગનીભાઈ કેન્ટીનમાં કેમ લઈને વી આવ્યા તમે મને? ભૂખ લાગી એટલા માટે લઈ ચાલે આવો। ભૂખ લાગી? હા, અમારે ગનીભાઈ ને ભૂખ લાગી ગઈ, અને ટિકિટ ભાઈ ફાઇનલી આપણી થઈ ગઈ છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી। અત્યારે આંબુમાં છે ને સ્ટોપ લીધો છે, અને સમોસા ખાઈને પછી રબડી, વાહ વાહ, એક નંબર, બહુ મજા આવશે। ખાઈ લો પછી મળો।